તો 15 ઓગસ્ટથી રાજ્યભરમાં ડિજિટલ ક્રોપ સર્વેનો થશે પ્રારંભ। રાજ્યના 18,197 ગામોમાં 95 લાખથી વધુ પ્લોટનો સર્વે। ખેડૂતો મોબાઈલ એપ દ્વારા જાતે પણ સર્વે કરી શકશે। 15 ઓગસ્ટથી 45 દિવસ સુધી આ સર્વે પ્રક્રિયા ચાલશે। ડિજિટલ માધ્યમથી ખેતીના પાકની સચોટ માહિતી મેળવાશે। ખેડૂતો માટે આધુનિક ટેકનોલોજી આધારિત નવી વ્યવસ્થા શરૂ। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ। સોનલ, જણાવશો ડિજિટલ માધ્યમથી હવે સર્વે કરવામાં આવશે ક્રોપનો, ખેડૂતોને આનાથી શું લાભ થશે, ખેડૂતો માટે કેવી સગવડતા રહેશે અને એમને ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે કેવી સરળતા? જી, મહત્વનું છે કે 15 ઓગસ્ટથી સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકાર ડિજિટલ ક્રોપ સર્વેનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવા જઈ રહી છે, જે અંતર્ગત તમામ જિલ્લાના 18,197 ગામ એવા છે કે જ્યાં 95 લાખથી વધુ પ્લોટનો સર્વે કરવામાં આવશે। આ ડિજિટલ ક્રોપ સર્વે અંતર્ગત ખેડૂતો તેમની મોબાઈલ એપથી જાતે જ આ સર્વે કરી શકે તેવી ડિજિટલ વ્યવસ્થા જે છે તે સરકાર તરફથી ખાસ ઊભી કરવામાં આવી છે, જે અંતર્ગત ખેડૂતો પોતાના ખેતર પર અથવા તો સર્વે નંબર પર જઈને રૂબરૂ તેઓ વાવેતર કરેલા પાકના જે જીઓટેગ ફોટોગ્રાફ છે તે ફોટોગ્રાફ સાથેની સચોટ માહિતી ડિજિટલ એપ્લિકેશન મારફત અપલોડ કરી અને જાતે જ સર્વે છે તે પૂર્ણ કરી શકશે। પણ આ માટે મહત્વનું છે કે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી જે છે તેમાં તેમનું નામ નોંધાવવું પડશે અને ફાર્મર રજિસ્ટ્રીમાં જે નોંધાયેલા ખેડૂતો છે તે સર્વેયરની રાહ જોયા વગર પોતાના મોબાઈલ ફોનમાં ડિજિટલ ક્રોપ સર્વે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને જાતે જ પાકની નોંધણી જે છે તે કરાવી શકશે। મહત્વનું છે કે 15 ઓગસ્ટથી શરૂ થનારો આ રાજ્યવ્યાપી ડિજિટલ ક્રોપ સર્વે જે છે તે 15 ઓગસ્ટથી શરૂ કરી અને 45 દિવસ સુધી સતત કાર્યરત રહેશે અને આ 45 દિવસ દરમિયાન રાજ્યભરના 18,000થી વધુ ગામડાઓ જે છે ત્યાં આ સર્વે કરવામાં આવશે। જી સોનલ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।